વિવિધ પ્રકારના જુદા જુદા 2 ગુનામાં કંઈક 3 આરોપી પકડ્યા છે. આ આરોપીઓની ભૂમિકા શું હતી અને જે તે સમયે શું ગુના નોંધાયા હતા? ભારત સરકારના I4C પોર્ટલ, જે સમન્વય પોર્ટલ પરથી જે ન્યૂ એકાઉન્ટ્સની માહિતી તમામ જિલ્લાઓમાં શેર કરવામાં આવી હતી, તેના આધારે મોરબી જિલ્લા સાયબર પોલીસે જે ગુનાઓ નોંધ્યા હતા એ ગુનાઓમાંથી ગઈકાલે 2 અલગ અલગ ગુનાઓમાં કુલ 3 આરોપીની અટક કરવામાં આવી છે. જેમાંથી 2 આરોપી જે છે, ભાવિકભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારાયણભાઈ દેવસુર, એ બંને મોરબી ખાતે રહે છે અને તેઓ 0.5% કમિશન ઉપર અલગ અલગ 6 કરંટ એકાઉન્ટ અને 4 સેવિંગ્સ એકાઉન્ટ એમ પોતાના એકાઉન્ટ્સમાંથી 6 કરંટ એકાઉન્ટમાંથી ₹21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે ₹50 લાખ જેટલાની રકમની 0.5% કમિશન લઈને આંગળિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગળિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા, જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગળિયામાંથી ₹24 લાખ તેઓએ મેળવ્યા હતા અને ત્યાં આગળ કોઈકને આપેલ છે એવું તેઓએ જણાવ્યું હતું. આ 3 આરોપીની ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાએ ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપેલા છે.